સીબીએસઈ બોર્ડ 2024ની પરીક્ષાનો 15 ફેબ્રુઆરીના પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ વિદ્યાર્થીઓએ પરીક્ષા દોરાન શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ જણાવ્યું હતું। વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસભેર સમય સૂચકતા સાથે શાંત મને નવા ઉત્સાહમાં પરીક્ષા આપવાની છે। સીબીએસઈ બોર્ડની એક્ઝામ શરૂ થઈ ચૂકી છે। બાળકોને માર્ગદર્શિકા પૂરી પાડવા અને બાળકોએ શું કરવું અને શું ન કરવું અને ખાસ તો આ પરીક્ષા માટે બાળકોને બૂસ્ટઅપ કરવા રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મારી સાથે જોડાઈ ગયા છે ડીવી સર મહેતા સર। સીબીએસઈના એક્ઝામ શરૂ થતાં જ બાળકોને એક તો પહેલાં શું સૂચન આપવા માંગો છો? સૌથી પ્રથમ સર્વે દર્શક મિત્રોને નમસ્કાર। સમગ્ર ભારતભરમાં અને વિશ્વના અન્ય 26 દેશોમાં 39 લાખથી વધારે વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની એક્ઝામ આજથી શરૂ થઈ રહી એમાં અપિયર થવાના છે। ત્યારે સૌથી પ્રથમ તો હું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન વતી આ તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકની શુભેચ્છા આપવા માગું છું। સાથે સાથે જ્યારે પરીક્ષા એ કોઈ પણ વ્યક્તિની હોય તો એનું દરેક વ્યક્તિને એનું એક્સાઇટમેન્ટ રહેતું હોય। આ બોર્ડની પરીક્ષા છે પણ હું જ્યારે આપની સાથે વાત કરું છું ત્યારે હું પણ એક પરીક્ષા જ આપી રહ્યો છું। અમિતાભ બચ્ચન પણ જ્યારે કેમેરાની સામે શૂટિંગમાં ઊભા રહીએ આ 50 વર્ષના અનુભવ પછી ત્યારે એને પણ એક્સાઇટમેન્ટ હોય છે। વિરાટ કોહલી પણ જ્યારે પહેલો બોલ જે છે એ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જ્યારે ફેસ કરે ત્યારે એને પણ એક્સાઇટમેન્ટ હોય છે। સાયના નેહવાલ હોય, પીવી સંધુ હોય, એ પણ જ્યારે હાથમાં રેકેટ લે અને બેડમિન્ટનના કોર્ટ ઉપર ઉતરે તો એમને પણ એનું એક્સાઇટમેન્ટ હોય। એટલે લાઈફ ઇઝ એક્ઝામ એન્ડ એક્ઝામ ઇઝ લાઈફ। એટલે જીવનના ડગલે ને પગલે પરીક્ષા રહેવાની જ છે। આ પરીક્ષાને આપણે એ પ્રકારનું એક ઓર્ગેનાઇઝ પરીક્ષા છે એટલે એને આપણે એ પ્રકારનું એક એવું એટમોસ્ફિયર ઊભી કરવી છીએ, એક એવું એનું સિરિયસનેસ ઊભી કરીએ છીએ। કેમ કે વિદ્યાર્થીઓને પોતાની જે કેરિયર માટેના પહેલાં બીજા પગથિયાં હોય છે, 10મું હોય તો પહેલું પગથિયું છે, 12મું હોય તો બીજું પગથિયું હોય છે, ત્યારે એને આપણે ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે। ત્યારે એને ગંભીરતાથી લેવામાં કશું અજુગતું નથી, એને લેવું જ જોઈએ। પરંતુ જેમ લાઈફની અન્ય એક્ઝામ છે એ જ પ્રકારે આ પણ એક એક્ઝામ છે, એમ જ એને આપણે કન્સિડર કરીએ। દેટ્સ વાય ટોલ્ડ યુ કે લાઈફ ઇઝ એક્ઝામ એન્ડ એક્ઝામ ઇઝ લાઈફ। એટલે આ વિદ્યાર્થીઓ છે એને એકદમ શાંતિપૂર્વક વિથ વેરી કુલ, કામ એન્ડ કમ્પોઝ માઇન્ડ આ પરીક્ષાને લે એવું હું તમામ વિદ્યાર્થીઓને સૌથી પહેલાં તો હું ખાસ સૂચન કરીશું। ડીવી સર, વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ ને હવે શું ન કરવું જોઈએ એક્ઝામ દોરાન? ગ્રેટ। લોક વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાનમાં ભણેલું છે। બીજું કે 10માનો વિદ્યાર્થી છેલ્લા 13 વર્ષથી ભણતો હશે, 12માનો વિદ્યાર્થી છેલ્લા 15 વર્ષથી ભણતો હશે। એટલે આ છેલ્લા 12 કે 15 વર્ષનો એનો જે અભ્યાસ છે એનો નિચોડ આવવાનો છે। એટલે એને જે ઇનપુટ્સ મળવા જોઈએ એ ઇનપુટ્સ તો છેલ્લા 12-15 વર્ષમાં મળી ગયા છે વિદ્યાર્થીને। કેમ કે આ જે 10માની કે 12માની પરીક્ષા છે ફક્ત એ સિલેબસની પરીક્ષા નથી, એ 5મા, 6ઠા, 7મા, 8મા ધોરણમાં શું ભણ્યો, કેમ કે આ સિલેબસ છે એ કન્ટિન્યુએશનમાં હોય। એટલે એ વિદ્યાર્થી અગાઉ પણ શું ભણ્યો છે એની પણ પરીક્ષામાં હોય। એટલે એના ઇનપુટ્સ તો ઓલરેડી દરેક વિદ્યાર્થીને મળી ગયા છે। અને 10મા અને 12માની સ્પેશિયલી વાત કરીએ તો આ વર્ષના એના જે સિલેબસ હોય એના જે અલગ વિષયો હોય, એને જે શિક્ષકોએ ભણાવ્યા હોય, એની તૈયારી કરી હોય તો એને સંપૂર્ણપણે એના ઇનપુટ્સ હોય। હવે એના આઉટપુટ એને પરીક્ષામાં આપવાના છે। જ્યારે એ 3 કલાક પરીક્ષાના ખંડમાં બેસે ત્યારે આઉટપુટ આપવાના છે। તો ઇનપુટ્સ તો ઓલરેડી છે એટલે ઇનપુટ્સ માટે બહુ મહેનત ના કરે પણ આઉટપુટ ઉપર વધુ ધ્યાન આપે। એટલે કે પોતાની રજૂઆત ઉપર વધુ ફોકસ કરે એવી હું ખાસ સૂચના આપીશ। એટલે વિદ્યાર્થી અત્યારે સૌથી પહેલું કામ એ કરે ફિઝિકલી, મેન્ટલી અને સાયકોલોજીકલી, આ ત્રણેય રીતે, એટલે કે શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે સ્વસ્થ રહેવો જોઈએ। એના ઉપર એને સૌથી પહેલું ધ્યાન આપવું જોશે। કેમ કે એને મેં કીધું એમ છેલ્લા 10, 12, 15 વર્ષના ઇનપુટ્સ છે એની પાસે, એટલે એની પાસે જ્ઞાન એના દિમાગમાં છે, એના મગજમાં છે। હવે એને પીરસવાનું છે, હવે એને રજૂઆત કરવાની છે। તો ત્યારે જો એ ફિઝિકલી, મેન્ટલી અને સાયકોલોજીકલી સ્વસ્થ હશે, ચેરફુલ હશે, તંદુરસ્ત હશે તો એ વધારે સારું પ્રેઝન્ટેશન કરી શકશે। એટલે પ્રેઝન્ટેશન ઉપર વધુ ધ્યાન આપે અને એના માટે સૌથી પહેલું કામ છે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે। કારણ કે જો એનું શરીર એ તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત રહેવાનું છે, મન તંદુરસ્ત હશે તો મનોવૈજ્ઞાનિક રીતે એ વધારે તંદુરસ્ત હશે અને વધારે સારી રીતે એક્ઝામ આપી શકશે। આ ઉપરાંત વિદ્યાર્થી છે અત્યારે યોગ, મેડિટેશન, પ્રાણાયામ એના ઉપર ખાસ ફોકસ કરે।
માનો કે કોઈ વિદ્યાર્થીએ એના આખા વર્ષમાં મેડિટેશન નથી કર્યું તો પણ કરી શકે છે, એને પ્રાણાયામ નથી કર્યા તો પણ કરી શકે છે. કેમ કે આ એવું નથી કે ભાઈ તમે આખું વર્ષ નથી કર્યું એટલે હવે મેડિટેશન કરો તો શું ફાયદો છે. ફાયદો થવાનો છે. એ 15-20 મિનિટ પરીક્ષાના ખંડમાં જતાં પહેલાં જો મેડિટેશન કરે મ્યુઝિકની સાથે અથવા કોઈ પણ રીતે ગાયત્રી મંત્ર છે એનું ચેન્ટિંગ કરે તો પણ એ વિદ્યાર્થી છે પરીક્ષામાં વધારે સ્વસ્થતાથી પરીક્ષા આપી શકવાનો છે. આ એક વાત એની શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક. સાથે સાથે જે પરીક્ષામાં એને જે આપવાનો છે તો પરીક્ષામાં એને જે રજૂઆત કરવાની છે એમાં ખાસ એ ટાઈમિંગ ઉપર ધ્યાન આપે. સૌથી પહેલું છે એ ટાઈમિંગ ઉપર ધ્યાન આપે. કેમ કે ટાઈમ મેનેજમેન્ટ છે બહુ અગત્યનું છે. એક વિદ્યાર્થી છે એ પરીક્ષાની પાછળ એના પહેલાં 3 પ્રશ્નની પાછળ 80% સમય આપી દે અને પછીના 2 પ્રશ્ન પાછળ એની પાસે 20% સમય હોય તો એ વિદ્યાર્થી છે એ સારું સ્કોર ના કરી શકે. એટલે એને ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે કે ભાઈ આ પ્રશ્ન છે એ 2 માર્ક્સનો છે તો એને 3 જ મિનિટ અપાય, 5 માર્કનો છે તો એને 5 જ મિનિટ અપાય, લાઈક ધીસ. તો એ પ્રકારે જો વિદ્યાર્થી ટાઈમ મેનેજમેન્ટ કરશે તો એ વધારે સારું પરિણામ લઈ આવી શકશે. સાથે સાથે પોતાનું પ્રેઝન્ટેશન છે, પ્રેઝન્ટેશનમાં પોતાની મૌલિકતા વધારે. કેમ કે CBSEની વાત કરીએ તો CBSE છે વિદ્યાર્થીની મૌલિકતા ચકાસે છે, જ્ઞાન નથી ચકાસતું. એ એની મૌલિકતા કે વિદ્યાર્થી મૌલિક કેટલો છે, એને પોતાના વિચારો કયા પ્રકારે છે. આજે માનો કે જીનિયર સ્કૂલ ઉપર આવવાનું હોય તો માનો કે પરીક્ષાના સિલેબસમાં લખ્યું હોય કે જીનિયર સ્કૂલે કાલાવડ રોડથી જવાય છે, પણ વિદ્યાર્થી લખી કે જીનિયર સ્કૂલ છે એ મવડી રોડથી પણ આવી શકાય છે, જીનિયર સ્કૂલ છે એ બીજા રિંગ રોડથી એટલે રૈયા રોડથી પણ આવી શકાય, તો એના 2 જવાબ સાચા છે. કેમ કે એની મૌલિકતા છે. વખતે એની બુકમાં લખ્યું હશે કે જીનિયર સ્કૂલ છે એ કાલાવડ રોડથી જવાય, પણ એ એકમાત્ર સાચો જવાબ નથી, એક કરતાં વધુ જવાબ સાચા હોઈ શકે છે. એટલે જો વિદ્યાર્થી મૌલિક બને પોતાના રજૂઆતમાં તો એ વધારે સારું સ્કોર કરી શકશે. એટલે પહેલું ટાઈમિંગ, બીજું એનું મૌલિકતા, ત્રીજું એનું પ્રેઝન્ટેશન. એનું પ્રેઝન્ટેશન છે એ એકદમ સટીક હોવું જોઈએ, પરફેક્ટ હોવું જોઈએ વિદ્યાર્થીનું. એટલે કે 3 માર્કનું જો ક્વેશ્ચન હોય તો એ 3 માર્કમાં એને 6 લાઇનથી 8 લાઇન જ લખવાની હોય તો 6 થી 8 લાઇનમાં જ એનો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપવાનો છે. એમાં એ 3 માર્કના પ્રશ્નમાં એ વખતે 2 પેજ લખી નાખશે તો પણ એને 3 માર્કથી વધુ જવાબ એને માર્ક્સ મળવાના નથી. એના જે એક્ઝામિનર છે એને ઇવેલ્યુએટર છે એનાથી વધારે માર્ક્સ નથી આપવાના, પણ એ 3 માર્ક માટે 8 જ લાઇનમાં પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપશે તો બી એને 3માંથી 3 માર્ક્સ મળવાના છે. એટલે એને ધ્યાન રાખવાનું છે ખાસ એની મૌલિકતાનું, એનું ટાઈમિંગનું, એની રજૂઆતનું. આ 3 વસ્તુ ઉપર વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે પરીક્ષામાં અને સ્વસ્થ થઈ અને પરીક્ષા આપે તો મને એવું લાગે છે કે વિદ્યાર્થી છે એ 100% સારું પરિણામ લઈ આવી શકશે. અને બીજું કે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનો ડર રાખવાની બહુ જરૂર નથી. CBSEની વાત કરીએ તો CBSEનું લગભગ છેલ્લા 10 વર્ષના પરિણામ જુઓ તો 95%થી વધારે પરિણામ હોય છે. એટલે CBSE શું માને છે કે વિદ્યાર્થીમાં મૌલિકતા કે છે નહીં, પોતાના વિચારો રજૂ કરવાની શક્તિ છે કે નહીં, એની યાદશક્તિ ઓછી હશે તો ચાલશે પણ એની રજૂઆત શક્તિ સારી હોવી જોઈએ, એની પ્રેઝન્ટેશન સ્કિલ સારી હોવી જોઈએ. એટલે આમ 95% જેટલું રિઝલ્ટ છેલ્લા 10 વર્ષમાં CBSEનું આવે છે. 12મા ધોરણનું લગભગ 85% જેટલું રિઝલ્ટ આવે છે. એટલે વિદ્યાર્થી થોડી મહેનત કરી સારી રજૂઆત કરશે, પોતાનું પેપર પૂરું કરશે અને એકદમ મૌલિકતાથી જવાબ લખશે તો હું માનું છું કે વિદ્યાર્થીને ઓછામાં ઓછા ડિસ્ટિંક્શન દરેક વિદ્યાર્થીને આવી શકે છે. દેવી સર, વાલીઓને પણ શું સૂચન કરશો, ખાસ ધોરણ 10 અને 12 CBSE હોય, ગુજરાત બોર્ડના હોય એને, અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા, બુસ્ટઅપ કરવા માટે શું કહેવું છે? બહુ સિમ્પલ. વાલીઓ છે સ્વાભાવિક છે, જેમ વિદ્યાર્થીની પરીક્ષા હોય એમ વાલીની પણ પરીક્ષા હોય. એટલે આપણે જોઈએ છીએ વાતાવરણ કે જ્યારે બોર્ડનું વર્ષ આવે ત્યારે તમામ ઘરમાં એક આમ ખૂબ જ ગંભીર માહોલ બની જતા હોય છે. વાલીઓ પણ ખૂબ જ આ બાબતમાં ગંભીર હોય છે અને એમને પણ સ્વાભાવિક છે કે એમના બાળકના પરિણામની ચિંતા હોય એટલે એમને પણ એ કરવું જોઈએ. પણ કોઈ પણ વસ્તુનો અતિરેક છે એ વિદ્યાર્થી છે એના માટે મુશ્કેલી સર્જે છે. એટલે વાલીઓએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું બાળક છે શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે સ્વસ્થ રહે, એને કોન્ફિડન્સ આપવો. આજે માનો કે એનું પેપર નબળું ગયું છે તો એને ખીજાવવાની જરૂર નથી, એ બીજા પેપરમાં સારું સ્કોર કરી લેશે. કેમ કે જે વાત
થઈ ગઈ છે, જે ભૂતકાળ બની ગયો છે, એ કોઈ બદલી નથી શકવાનું. પણ ત્યારે એને વિદ્યાર્થીને ખીજાવવાનું અથવા વિદ્યાર્થીને નેગેટિવ કમેન્ટ્સ કરવાનું એવું પણ વાલીઓએ ટાળવું જોઈએ. બીજું કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે એને કે ભાઈ હવે તું આ વાંચી લે, હવે આ વાંચી લે, છેલ્લી ઘડીએ વાંચી લે, રાત 2 વાગ્યા સુધી જાગીને વાંચી લે, એવું કરવાની કાંઈ જરૂર નથી. મેં વાત કરી એમ કે આ છેલ્લા 10, 12, 15 વર્ષનું ઇનપુટનું આઉટપુટ છે પરીક્ષામાં, તો તમે છેલ્લી 1-2 કલાક વાંચીને કંઈ એટલો બધો ફરક નથી લઈ આવી શકવાના. એની જગ્યાએ જો વિદ્યાર્થી છે એ સ્વસ્થ રહી અને પરીક્ષા આપશે તો એ વધારે સારું પરિણામ લેવું છે. એટલે વાલી એવી પણ ચિંતા ના કરે કે હવે કાલે પરીક્ષા છે તો આજે 2 વાગ્યા સુધી જાગ, રાત્રે સૂતો નહીં, સવારે વહેલો ઉઠી જાજે. એને એકદમ સ્વસ્થ લઈ અને પરીક્ષા આપવા માટે જે વાલીઓ છે એ પોતાના બાળકોને પ્રોત્સાહન આપે. હું બહુ એ 3 જ વાક્યમાં કહું વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, તો એ ડોન્ટ સ્ટ્રેસ, ડુ યોર બેસ્ટ, ફરગેટ ધ રેસ્ટ. ડોન્ટ સ્ટ્રેસ, ડુ યોર બેસ્ટ, ફરગેટ ધ રેસ્ટ. આ 3 વાક્યો જો વિદ્યાર્થી અને વાલીઓ સમજી લે તો આ પરીક્ષા છે એ ખરેખર ઉત્સવ બની જવાનો છે, એક સેલિબ્રેશન બની જવાનું છે. અને જો ના સમજે તો પરીક્ષા છે એક મોટો બોજ બનવાનો છે અને આપણા માટે એક ટેન્શન બનવાનું છે. ડીવી સર, ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામ પણ 1 મહિનો અગાઉ હવે જ્યારે જાહેર થવાના છે, આ નિર્ણયને આપ કેવી રીતના જોવો? વિદ્યાર્થીઓના હિત માટેનો આ નિર્ણય છે, શું કહેવું છે એના પર? આ ખૂબ જ સારો નિર્ણય છે, કેમ કે હવે ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો છે. એટલે ટેકનોલોજીના ઉપયોગના કારણે દરેક વસ્તુ છે એ ઝડપથી થઈ શકે છે. તો જો આ રિઝલ્ટ વહેલા આવશે તો વિદ્યાર્થીને વધુ સમય એના આગળના વર્ષમાં મળશે. કેમ કે આપણે જોઈએ છે કે 12મા ધોરણના રિઝલ્ટ એપ્રિલ મે મહિનામાં આવતા હોય, પછી નવું એનું પ્રોફેશનલ જે વર્ષ હોય, પછી એ સાયન્સ હોય, કોમર્સ હોય, મોટાભાગે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધી ચાલતું હોય. અને ઘણી વખત છે ડિસેમ્બર, જાન્યુઆરી બીજા વર્ષ 12 મહિના સુધી છોકરાઓ ઘરે બેસતા હોય એવું બનતું હોય છે. ત્યારે પરિણામ જો વહેલું આવશે તો વિદ્યાર્થી છે પોતાનું પ્રોફેશનલ કરિયર વહેલું શરૂ કરી શકશે. સેમ વે 10માનું રિઝલ્ટ વહેલું આવશે તો એમનું 11મું ધોરણ વહેલું શરૂ થશે, તો વિદ્યાર્થીને છે એ અભ્યાસ માટેનો વધુ સમય મળવાનો છે, શિક્ષકને એનો સિલેબસ પૂરું કરવા માટેનો વધુ સમય મળવાનો છે, વિદ્યાર્થીને વર્ષના અંતે પેપર જે છે એ પેપર રાઇટિંગ માટેનો વધુ સમય મળવાનો છે. આમ આ જે 1 મહિનાનો સમય છે એ ખરેખર ખૂબ પ્રોડક્ટિવ રહેવાનો છે. એટલે પ્રોડક્ટિવલી 1 મહિનો એટલે 10%નો સમય દરેક વિદ્યાર્થી, શિક્ષક, વાલી, સમાજ અને દેશને પ્રોડક્ટિવલી મળવાનો છે. ત્યારે આ નિર્ણય છે એ ખૂબ જ આવકારદાયક છે. અને જ્યારે વિદ્યાર્થી પોતાની પ્રોફેશનલ કરિયરમાં 12મું ધોરણ લઈને જાય તો પોતાની પ્રોફેશનલ કરિયરનું સિલેક્શન પણ એ પોતાના મન પ્રમાણે કરે. પોતાનું હૃદય, પોતાનું મન જે કેરિયરમાં આગળ વધવા માટેનું એને ઇન્ડિકેશન આપતું હોય એમાં આગળ વધે. એવી જ હું એમને ખાસ સૂચના આપીશ કે તમે એવું નહીં કરતા કે તમારો મિત્ર છે એ એન્જિનિયરિંગમાં જવું છે એટલે તમારે એન્જિનિયરિંગમાં જવું છે, એને મેડિકલમાં જવું તો તમારે મેડિકલમાં જવું છે. તમારે સારું ટીચર પણ તમે બની શકો છો, તમે સારા તમે મેટ્રિયોલોજીમાં પણ તમે કામ કરી શકો છો, તમે એગ્રીકલ્ચરમાં પણ સારા સાયન્ટિસ્ટ બની શકો છો, તમે સારા વકીલ પણ બની શકો છો, તમે સારા ઇવેન્ટ મેનેજર પણ બની શકો છો, તમે સારા જર્નાલિસ્ટ પણ બની શકો છો. એટલે તમને સારા ચિત્રકાર બની શકો, સારા સંગીતકાર બની શકો છો. તો તમને જે દિશામાં તમારું મન અને હૃદય તમને ઇન્ડિકેશન આપતું હોય એ દિશામાં જજો, કેમ કે યુ રન આફ્ટર ધ એક્સલન્સ એન્ડ એક્સલન્સ વિલ રન આફ્ટર યુ. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ ભેર ખાસ અને બીજી બાજુ જ્યારે એક્ઝામ હોય ત્યારે રજૂઆત કરવી, સમય સૂચકતા સાથે પેપર આપવાની સૂચનો ડીવી મહેતા સરે આપ્યા છે. કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.